जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दिव्याबेन। जय सच्चिदानंद दिव्याबेन। जय सच्चिदानंद। આનંદ કોણ કોણ આવ્યો? ઓ દિવ્યાબેન ની જોડે કોણ છે બીજું? મારા ફ્રેન્ડ. હા, ફ્રેન્ડ. ફ્રેન્ડ છે. ઓહો, શું વાત છે? તારી જોડે ભણે છે કે બાજુમાં રહે છે? સોસાયટીમાં રહે છે. સોસાયટીમાં રહે છે. વાહ ભાઈ વાહ. તો શું રમો તમે બે જણા? અમે ડિસાઇડેડ ના હોય પણ ક્રાફ્ટ રોજે કરીએ. શું રોજે કરો? ક્રાફ્ટ. ગ્રાફ્ટ એક્ટિવિટી. એ શું હોય? क्राफ्ट क्राफ्ट ક્રાફ્ટ. ઓકે. દિવ્યાબેન, હા. પદ ગઈશું ને? જીલશો તમે? હા. ચલો, જય સચ્ચિદાનંદ. તારા દર્શન ના દીવાના, તારી મસ્તી માં મસ્તાના, અમને પાર કા ન માનો માનો પોતાના, તારે ખોળે તો રમવાના, ખોડે તો રમવાના, વાતો દિલની તો કરવાના, વાતો દિલની તો કરવાના, અમને પાર કા ન માનો માનો પોતાના, અમે નાનેરા બાળ, દાદા લેજો રે સંભાળ, સંભાળ, એવો વરસાવો પ્યાર, એવો વરસાવો પ્યાર, જાણે અમૃતની ધાર, જાણે અમૃતની ધાર, તારે આંગણીએ રમવાના, પાછળ પાછળ તો ફરવાના, પાછળ ફરવાના, અમને પાર કા ન માનો માનો પોતાના, ભલે ફાટે ધરાકે ભલે તૂટે ગગન, ભલે તૂટે ગગન, ના હટવું જરા તારી લાગી રે લગન, ડગલા ધીમા તો ભરવાના, કોઈ પાછા નહીં પડવાના,
અમને પારકા ન માનો માનો પોતાના. મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ. મારા કાના દઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ. ચરણો પકડી તો લેવાના. તમારે માથે રે પડવાના. અમે તમને નહીં છોડવાના. અમને પારકા ન માનો માનો પોતાના. માનો પોતાના તારા દર્શન ના દીવાના. તારા દર્શન ના દેવાના તારી મસ્તીમાં મસ્તાના. તારી મસ્તીમાં મસ્તાના અમને પારકા ન માનો માનો પોતાના. બાળકાના માનો માનો પોતાના તારે ખોળે તો રમવાના. વાતો દિલડાની કહેવાના. અમને પારકા ન માનો માનો પોતાના. પોના માનો પોતાના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद सदगुरु जी त्रिमंत्र बुलाओ जो बुलाएगा जब फॉलो करना. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનંદ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોહિતાનમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સૌવ પાવકપણાસણો. સર્વ પાવકનાશનો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાનં ચ સવેસે. પડમમ અવૈ મંગલમ. મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. विद्याबेन डेली प्रेयर. विद्याबेन डेली प्रेयर.
हे दादा भगवान, मुझे ऐसी शक्ति प्रदान करें मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूप साधन मेरे ध्येय को यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में हमेशा सिंसियर बन रहूंगी। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूंगी। कुछ भी हो जाए मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा दे। प्राप्त मन वचन काया और अपनी आत्मा का उपयोग केवल पाप धर्म यानी जीव मात्र जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। वंडरफुल। जय सच्चिदानंद। मोनिका, स्टडी प्रेयर। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शनों के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन, दादा भगवान प्रेयर। हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान, हम है आपके बच्चे। हम हम हैं आपके हैं बच्चे, आपके बच्चे, हे सच्चे, दिल के दिल के सच्चे, सच्चे, फिर भी हैं कच्चे, कच्चे, अच्छे अच्छे काम काम करेंगे करेंगे अच्छे अच्छे। अच्छे अच्छे। जय सच्चिदानंद। दिव्या बहन, सेपरेशन प्रेयर। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે। करिश्मा, हाँ, सेपरेशन प्रेयर। हाँ, जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, કરિશ્મા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। विद्या बहन, सेपरेशन प्रेयर। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, વિદ્યા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, વિદ્યા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, વિદ્યા ટેમ્પરરી। वेरी गुड। जय सच्चिदानंद। आज का होमवर्क क्या था, मोनिका? हाँ, जय सच्चिदानंद। हमने आपको अप्रिशिएट किया। क्या किया? किस 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 को अप्रिशिएट किया? और हमारी गलती हमने कहाँ देखी? वेरी गुड। बोलो, व्हाट इज योर ऑब्जर्वेशन टुडे? हाँ, जय सच्चिदानंद। मेरी गलती मैंने आज ये देखी थी कि जब करिश्मा मुझे इज्जत से बात नहीं करती है, तब मेरे अंदर ऐसे गुरुत्व भाव खड़ा होता है और साथ ही मैं वहाँ और झगड़ा करती हूँ। तो वहाँ मेरी गलती है, मुझे चुप होना चाहिए था, मुझे पीछे नहीं पड़ना है, उसके एक्सपेक्टेशंस भी नहीं रखना है। तो मैं बार बार समझा रही थी, फिर वो रिपीट हो रहा था मेरे से। और मैंने अप्रिशिएट आज करिश्मा को, जब मुझे पानी दिया तब मैंने थैंक यू कहा और अप्रिशिएट भी किया। वेरी गुड। और और बस मैंने आज इतना ही अप्रिशिएट किया। वेरी गुड। अभी आपकी डायरी में लिख देना। हाँ। ओके। खुशी, हाँ, जय what- सच्चिदानंद। बोलो। आज आज मैंने मेरी गलती आपसे की थी। आज सुबह जब मैं लेट उठी थी, पापा मम्मी मुझे 2-3 बार कहे थे, फिर जाके मैं उठी थी, तो वहां मेरी गलती थी। और जब करिश्मा के साथ झगड़ा कर रही थी,
तब भी मुझे मेरी गलती दिखी थी कि मैं ज्यादा बोलती हूँ। और जब दुकान पे बैठती हूँ तब फोन थोड़ा ज्यादा देखा था, वहां भी मेरी गलती थी। और अप्रिशिएट आज मैंने पापा को किया था। पापा इतनी धूप में भी उनके काम नहीं छोड़ते, और करिश दीदी को अप्रिशिएट किया था, वो पढ़ाई में बहुत अच्छी है ऐसा बोल के। वेरी गुड। करिश्मा, हाँ, जय सच्चिदानंद। आज मैंने किसी को अप्रिशिएट नहीं किया था, और आज मेरी गलतियां भी मैंने नहीं देखी थी। हॉलीडे, वो ठीक दादा है दिखाई फिर। नहीं दी। संतोष आनंद जी बताएंगे हॉलीडे को क्या करने का है। दिव्या बेन, आज आपने किसी को अप्रिशिएट किया और अपनी कोई गलती हुई? ગલતીઓ નથી થઈ અને મેં મમ્માને અપ્રિશિએટ કર્યું હતું. કોને કર્યું તું? મમ્મા. અરે વેરી ગુડ. મને કોઈ મિસ્ટેક થઈ હતી? ના. ઓકે. જીયા બેન, હા. ઓકે, તમે કોઈને એપ્રિશિએટ કર્યું આજે? હા. ઓકે, કોને કર્યું તું? આજે મારી મમ્મીએ ખાવાનું બનાવ્યું હતું તો એ સારું હતું એટલે મેં અપ્રિશિએટ કર્યું હતું. વેરી ગુડ. પછી કોઈ ભૂલ થઈ હતી? ભૂલ તો નથી થઈ. अच्छा, वेरी गुड, गुड गर्ल. चलो विद्या बेन, दादा मैंने किसी को अप्रिशिएट नहीं किया था और आज मेरी गलती भी नहीं थी. तो आपने भी हॉलीडे कर दी करिश्मा का जैसा? अच्छा, और दादा मैंने मैथ्स में बोलो। गलत नहीं हुए थे सब. कितने किए थे मैच में सब? 20 करती हूँ 20. अरे वाह, 20 ऑल राइट, 100% Yes. मार्क्स. एक्सेलेंट. दक्ष, अनम्यूट करो. एक मिनट जाओ. जय सच्चिदानंद दादा. जय जटिया मेरे, आज आपने किसी को अप्रिशिएट किया था, मम्मी को, दीदियों को? दादा आज नहीं किया. और कोई गलती ऑब्जर्व की? हाँ दादा. बोलो. कि दादा मैं जब भी कोई चीज करता हूँ खाने में, जब भी कोई चीज बनाता हूँ तो दादा मैं उसको साफ नहीं करता, उसको यानी वैसे उसका क्या उसको मतलब? रहने देता हूँ. हाँ, खाना फिनिश छोड़ नहीं देते करता। हो? हाँ, छोड़ खाना छोड़। जब भी कुछ बनाता हूँ ना तो वो गंदा हो जाता है तो उसको साफ करना भूल जाता हूँ. अच्छा, शाम करने को भूल जाते हो? ये जय सच्चिदानंद. ओके. संतोष आनंद जी, आपने सबका सुना. आज का होमवर्क था अप्रिशिएट किस लोगों को किया, क्योंकि सब लोग हमारे लिए बहुत कुछ करते रहते हैं. और दूसरा, खुद की गलती कहाँ कहाँ कैसे हुई वो आपने सबका सुना. अब आप बताइए. हाँ, और वो जो हॉलीडे ली है ना इन लोगों ने, कुछ भी हाँ उसका। नहीं, वो आप भी बताइए. हाँ, ओके। अभी बच्चे लोग, आपका पुत्र से बात हुआ होगा ना अप्रिसिएट क्यों करने का? बात हुआ था? हाँ, क्या बताया था? जब हम किसी को अप्रिशिएट करते हैं तब हमारे अंदर वो गुण प्रकट होते हैं, वो पॉजिटिविटी खिलती है, और हमारे अंदर शक्ति भी बढ़ती है 2 गुना करने के लिए. हमें कहना पड़ता है, अभिषेक मन से नहीं बाहर कहकर करते तो बहुत इफेक्टिवली काम करता है. हम्म तो ये तो अच्छा नहीं है। अच्छा है. तो फिर एक ही एक दिन में एक ही बार अप्रिसिएट होता है। दादा, वो करिश्मा जब सामने से बोलती है तो मन ही नहीं करता है एकदम बात करने का भी. मैं सभी को अंदर से अप्रिशिएट करती हूँ, बाहर कहती नहीं हूँ, बट देखो,
देखो ये बात बताई ना आप तो पुत्र ने कि भाई आपके अंदर वो गुण प्रकट होते हैं, शक्ति मिलती है ये। और दूसरा सबसे बड़ा उसमें क्या होता है, अपना ईगो डाइल्यूट होता है। किसी को भी अगर अप्रिसिएट करना होता है ना, तो वो ईगो नहीं करने देता। अपना अपना जो ईगो है ना, वो अप्रिसिएट किसी को करने नहीं देता है। तो वो ईगो डाइल्यूट होगा अपना। किसी को भी हम अप्रिसिएट करेंगे ना अच्छी बात पे, तो पहले तो अपना ईगो डाइल्यूट होगा, फिर वो उसके गुण अपने में आएंगे। ईगो तो डाइल्यूट होना चाहिए कि नहीं होना चाहिए? होना चाहिए। हाँ, ऐसे ही एक छोटी सी बात है। जब भरत चक्रवर्ती राजा और उनके भाई बाहुबली जी, तो ऋषभदेव भगवान पहले तीर्थंकर हुए ना, उनके 100 बच्चे थे। उनमें से 98 बच्चों ने दीक्षा ले ली और दो दो ने नहीं लिया था। उसमें से एक थे भरत चक्रवर्ती और दूसरे थे बाहुबली जी। अब बाहुबली भरत चक्रवर्ती जी पहले नंबर पर, बाहुबली जी दूसरे नंबर के, और बाकी के सभी 98 जो भाई थे उन्होंने दीक्षा ले ली थी। तो ये बाहुबली जी को ईगो ईगो हो गया कि मैं अगर दीक्षा लूंगा तो इन सबको मेरे को प्रणाम करना पड़ेगा पहले। तो फिर उन्होंने दीक्षा नहीं ली। बात कितनी थी? प्रणाम करने। प्रणाम पहले, क्योंकि उन लोगों ने 98 थे तो संयम मार्ग में तो उनसे बड़े हो गए ना, उनसे पहले दीक्षा ली हाँ। तो सिर्फ इतना ईगो काम कर इतना ही ईगो था उनके अंदर कि मैं बड़ा हूं और मेरे से छोटे को मुझे प्रणाम करना पड़ेगा, मुझे नहीं लेनी है दीक्षा। बोलो, ऐसा है। उनका फिर आगे काम हो गया, आगे तो बहुत अच्छा है। लेकिन ये ईगो ईगो जो होता है ना, वो हमें आगे नहीं बढ़ने देता और अप्रिसिएट किसी को करने भी नहीं देता ईगो। और जब हम किसी को अप्रिसिएट करते हैं ना दिल से, तो उनके अंदर के गुण तो अपने में आते हैं ऊपर, और अपना ईगो डाइल्यूट होता है। ईगो झुकता है, हमारा अंदर का ईगो झुकता है ना, तब जाके काम बनता है। इसलिए बहुत अच्छा है। ये मेथड से आप ट्राई करोगे ना, तो घर के अंदर पूरे दिन के अंदर हमें बहुत से मौके मिलते हैं अप्रिसिएट सबको अप्रिसिएट करने का। लेकिन ये ईगो है ना, वो करने नहीं देता हमें अप्रिसिएट। नहीं करना है ऐसा नहीं है, नहीं करना है ऐसा नहीं है, लेकिन ये ईगो है ना, वो करने करने नहीं देता है अप्रिसिएट। तो ये आप जब भी देखोगे किसी को भी अप्रिसिएट करने की बात आएगी ना, तो पहले अंदर ईगो खड़ा होता है। ये तो रोज ही करते हैं ना, उसमें क्या बोलने का। हाँ। उनकी फर्ज है, उसको वो छोटी है तो उसको करना चाहिए, बड़े है तो उसको करना चाहिए, ऐसा करके वो घुमा देता है। ये तो उनकी फर्ज है ना, उनको तो करना पड़ेगा। नहीं, लेकिन हमारे लिए किया तो दादा भगवान की एक छोटी सी बात है। दादा भगवान बताते थे कि हमने किसी के घर पर जाके एक कप चाय पी हो ना, तो उसका पूरी जिंदगी हम ऋण रखते थे, उपकार रखते थे कि उन्होंने मुझे चाय पिलाई थी। तो उसके सामने मैं उनके अंदर कुछ भी नेगेटिव है, वो कभी वो नेगेटिविटी मुझे दिखाई नहीं देती थी। व्यवहार की भी कभी हमको उनकी नेगेटिविटी नहीं दिखाई देती। क्यों? क्योंकि उसने मुझे चाय पिलाई। तो आपके घर के अंदर तो कोई कुछ आपको खिलाता पिलाता नहीं है ना, कोई हेल्प नहीं करता है ना काम के अंदर आपको। करते हैं। करते हैं? हाँ। नहीं 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 नहीं, नहीं करते होंगे। कहाँ करते कहाँ हैं। करते हैं हेल्प? सभी चीजों में जो बाहर से लेकर आना हो तो वही लोग करते, मम्मी पापा।
कभी कभी करिश्मा करती है और तो और अपने लिए कोई काम करता है तो फिर उसको उसको अप्रिशिएट नहीं करना चाहिए? मम्मी पापा, करिश्मा, खुशी को, सबको नहीं करना चाहिए अप्रिशिएट? करना चाहिए। हाँ, उनको वो चाहे जो भी बोले वो उनका लुकआउट है। आपने उनकी बात का अप्रिशिएट किया और उन्होंने आपकी मजाक उड़ाई तो वो उनका लुकआउट है, उनको वो परिणाम में मिलेगा। लेकिन हमने अप्रिशिएट किया तो हमारा ईगो डाइल्यूट होगा और उनके अंदर जो है ये अच्छी क्वालिटी है वो अपने में तो आ गई। हमें अपना हाँ देख लेने का, वो हमें हमारी मजाक उड़ाए या जो भी करे वो उनका लुकआउट है। वो नुकसान करते उसमें हमें देखने का नहीं है, हमें हमारा फायदा कर लेने का। हम्म, बराबर। हाँ और हाँ दादा भगवान बताते थे जिस दिन हमें हमारी गलती ना दिखे ना, उस दिन हमारा, वो क्या बोलते हैं, आप दुकान लेके बैठे हो और ग्राहक नहीं आए, कस्टमर ना आए तो क्या होता है? लॉस होता है। लॉस होता है। तो जिस दिन हमें हमारी गलती ना दिखे ना, उस दिन हमें समझने का कि आज हमारा बहुत बड़ा लॉस हुआ है। क्यों ऐसा दादा भगवान ने बताया होगा? क्यों बताया होगा? वो मालूम है किसी को? हाँ दादा भगवान ने बताया कि अगर हमें हमारी गलती ना दिखे तो हमारा बहुत बड़ा लॉस है आज। हमारा क्यों? प्रोग्रेस नहीं हुआ। बराबर है, प्रोग्रेस नहीं होगा और वो गलती फिर से रिपीट होगी। वो गलती फिर से रिपीट होगी। बराबर है। फिर नहीं पता। सबसे बड़ा दादा भगवान ने लॉस क्या बताया कि हमें ये जो मनुष्य का जीवन मिला है ना, वो गलतियों से मुक्त होने के लिए मिला है। किससे? गलती उससे। मुक्त होने की। गलतियों से मुक्त होने के लिए। और दूसरा, भगवान बताते थे कि हमारे में और उनके अंदर इतना ही फर्क है, वो बिना गलती वाले हो गए और हमारे में गलती पड़ी है। बस इतना फर्क है भगवान में और हमारे में। तो जितना जितना गलती से गलतियां हमें हमारी दिखेगी और उससे मुक्त हो गए तो हम भी भगवान होते जाएंगे। हम्म, इसलिए बताया कि ये गलतियां हमें जन्म मरण से मुक्त नहीं होने देती है। इतना बड़ा लॉस है, इतना बड़ा लॉस है, ये जन्म मरण के चक्कर में से मुक्त नहीं होने देगी गलतियां। जब तक एक गलती भी हमारे में है तब तक हम मुक्त नहीं हो सकते जन्म मरण से। इसलिए दादा भगवान ने बताया हमें अगर हमारी गलती दिखती है, नहीं दिखती है तो बहुत बड़ा लॉस है, बहुत बड़ा नुकसान है। तो ये दो बातें अगर हमें, किसी को अप्रिशिएट करते हैं तो हमारा ईगो डाइल्यूट होता है, और हमें हमारी गलती नहीं दिखती है तो बड़ा लॉस है। अगर ये दो बात दादा भगवान की हमें याद रहेगी ना, तो हम हमारे अप्रिशिएट करने में और हमारी गलती देखने में बीच में कोई नहीं आएगा। तो ये दो बात अच्छी तरह से याद कर लेना। बराबर है। हाँ और कोई किसी को अप्रिशिएट करने के अंदर ईगो बीच में आता है तो दादा भगवान से शक्ति मांगने की, दादा भगवान मुझे किसी को भी अप्रिशिएट करने का जो है, सामने मेरे को हेल्प किया है और मैं अप्रिशिएट नहीं कर सकती मेरे ईगो के हिसाब से, तो मुझे ऐसी शक्ति दो कि मेरा, मैं ईगो लेस हूं और सामने वाले को मैं अप्रिशिएट कर सकूं। बराबर। हाँ विद्या बहन, विद्या हाँ बहन दादा। समझ में आया? आज आपने भी छुट्टी किया था ना? नहीं। आपने छुट्टी नहीं किया था? अप्रिशिएट नहीं किया कि गलती नहीं अप्रिशिएट देखी, नहीं नहीं किया किया। था। है ना?
ये आप एक सिंपल सा बताऊं आप लोगों को। हाँ, आप जो दिवाली होती है तो क्या करते हो आप? पूजा करते हैं। पूजा करते हैं पूजा ले, लेकिन बड़े के पाँव छूते हो ना? हाँ, बड़े के पाँव छूते हो तो फिर क्या मिलता है आपको? आशीर्वाद उसके बाद आशीर्वाद मिलता है, लेकिन पैसा नहीं मिलता, धन नहीं मिलता। मिलता है। हाँ, मिलता है ना। तो आशीर्वाद आशीर्वाद तो दिखता नहीं, लेकिन धन दिखता है, दिखता है ना। हाँ, और हमें याद भी रहता है कि हाँ, बुआ के पैर छूते हैं ना तो वो 100 रुपया देती है, पापा का पैर छूते हैं तो वो 500 रुपया देते हैं, मम्मी। वो सब याद रहता है कि नहीं रहता है? रहता है। और मैं तो घर में सबसे छोटा था, तो मेरी 3 सिस्टर थी, तो मैं 3 सिस्टर को भी पगे लग लेता था कि लाओ अब निकालो आशीर्वाद के साथ। क्या तो कमाई तो करनी पड़ेगी कि नहीं करनी पड़ेगी? एक ही साल में एक ही बार कमाई करने का मौका आता है, हाँ, तो कमाई आनंद करने जी, की कि नहीं करने की? हाँ, संतोष जी, हाँ। करिश्मा को कुछ नहीं चाहिए। अच्छा। हाँ, वो पापा मम्मी दोनों दीदियों से उनको मिल सकता है, लेकिन वो बोलती है मुझे कुछ नहीं चाहिए। कुछ नहीं ऐसा चाहिए, बराबर। हाँ, नहीं, मैं तो मम्मी पापा के पैर छूती हूँ तो वो देती है, पर मोनिका दीदी और खुशी दीदी कभी कभी नहीं देती है मुझे। वो पैर ही नहीं छूती है दादा। छूती हूँ तब भी नहीं दे। नहीं छूती है, पैर बिल्कुल नहीं छूती। दिवाली के दिन पहले नहीं छुआ, मुझे याद है। देखो, ये एग्जाम्पल मैंने इसलिए दिया कि अगर हम दिवाली के दिन पैर एक बार भी पैर छूते हैं तो हमारी कमाई होती है, आशीर्वाद तो मिलता है, लेकिन उस दिन हमें धन भी मिलता है साथ में। तो ये अप्रिसिएट करने से और अपनी गलती देखने से हमें ये अंदर इंटरनली जो कमाई होती है ना, वो आशीर्वाद के रूप में हमें दिखाई नहीं देती है सिर्फ, लेकिन वो इतना बड़ा काम करती है, इतना बड़ा काम करती है कि उसका समझना मुश्किल है। लेकिन दादा भगवान ने बता दिया कि अगर हम हमारी गलतियों से मुक्त हो गए तो हम भगवान हो गए। तो ये दादा भगवान ने भगवान बनने का रास्ता बता दिया है हमें। तो ये पक्का समझ लेने का कि हमारे हमको कितना बेनिफिट करता है ये। वो पैर छूने से, अप्रिसिएट करने से, गलती देखने से हमें बेनिफिट हमारा दिखाई देगा ना, तो फिर हमें हमारी ज्यादा से ज्यादा गलती दिखेंगी और दूसरों के गुण भी ज्यादा से ज्यादा दिखाई देंगे। बराबर। हाँ, हाँ आया समझ में? हाँ, हाँ तो अभी ओके सचिदानंद, एकदम नक्की कर लेने का सबको, स्ट्रांगली नक्की करने का। हाँ, हाँ, जय सच्चिदानंद। जय हमारा सच्चिदानंद। संतोष होमवर्क जी। कंटिन्यू करते हैं कि आपने किन लोगों को सारे दिन में अप्रिशिएट किया, क्योंकि कितने लोग हमें हेल्प करते हैं, हमारे लिए कुछ ना कुछ करते हैं। तो आपने किन किन लोगों को अप्रिशिएट किया और आपने आपकी गलती कहाँ कहाँ कैसे देखी, वो बताएंगे आप। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद संतोष जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, अनन्या आई है क्या? हेलो। अनन्या नहीं आई, उनको पद गाने का है आज। ओके, आगे आगे आगे। ओके।
अनन्या जय सच्चिदानंद दादा, जय सच्चिदानंद संतोष काका। जय सच्चिदानंद, जय सच्चिदानंद। તે આપણે કાઢ્યું છે હા, પદ આપ્યું. કયું છે પદ? સત્સંગ વિના ખૂટતા નથી. ઓકે સંતોષાનંદજી એ હાજી હા હમણાં હવે મારા હું ગાડીમાં છું એટલે મુકાશે નહીં પણ ઓકે ઓકે આનંદ ચાલુ કરું દીપક દાદા? હા યસ જય સચ્ચિદાનંદ। જય સત્સંગ સચ્ચિદાનંદ। જય વિના સચ્ચિદાનંદ। દિવસ રાતડી હાલ થઈ ગઈ છે દાદા દશારા। કડી સત્સંગ વિના વિના ખૂટતા ખૂટતા નથી નથી દિવસ દિવસ રાતડી રાતડી બેહાલ બેહાલ થઈ થઈ ગઈ ગઈ છે દાદા દાદા દશારા કડી શાબ્દિક અભિવ્યક્તિ બધી પૂરગલી સકાર। અમને તો ખપે શુદ્ધ આત્માનંદ નિરાકાર। સહેવાતી નથી છુપી વિરાગની આપની। કેવળ પ્રભુ સમક્ષ ખુલે ગુપ્ત વાતડી। સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી। બેહાલ થઈ ગઈ છે દાદા દશારાંકણી। પ્રત્યેક કર્મ પુષ્પ ખીલી હો જો ભક્તિમય। છેલ્લી દશા સંપ્રાપ્ય અમે હૈશું દાદામય। પરમાત્મા સ્ત્રોત ઝરતી વહો ઐશ્વરી વાણી। ત્રિવેણી સંગમી હો કર્મ ભક્તિ જ્ઞાન કી। સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી। બેહાલ થઈ ગઈ છે દાદા દશારાંકડી। પંચેન્દ્રિયોની સર્વ ક્રિયે હો પવિત્રતા। જ્યાં હાજરી હો ત્યાં લાણ હો જો મોક્ષ સંપદા। નિષ્કામ યોગ વક્તા હો જો પૂર્ણ સમાધિ। ત્રિઅંગ ક્રિયે પ્રદક્ષિણા હો પવિત્રમી। સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી। બેહાલ થઈ ગઈ છે દાદા દશારાંકડી। સંપૂર્ણ ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ। અભ્યર્ચના સંસિદ્ધિ લભ્ય આત્મ સદર્પણ। પ્રત્યેક સમય સંસિધમ સામગ્રી પૂજનની। નવનીત મરે તોય અમર થાય સ્વભજની। સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી। બેહાલ થઈ ગઈ છે દાદા દશારાંકડી। હો દાદા દશારાંકડી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। શું વાત છે, બહુ સરસ પદ ગાયું તે તો। બોલો આમાં શું સમજવાનું છે? સમજવાનું કે આ છેલ્લું સંપૂર્ણ ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ ઈ બે લાઈન સમજાવો ને। સંતોષ કાકા હા સંપૂર્ણ એટલે ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ અભ્યર્ચના સંસિદ્ધિ લભ્ય આત્મસ્થદર। આત્મસ્થ દર્પણ એટલે શું કહેવા માંગે છે કવિરાજ અહીંયા દાદા ભગવાન માટે કે આ સત્સંગનું જે
ભેળો છે તો કે આપણને ક્યાં સુધી લઈ જશે? તો કે સંપૂર્ણ ખીલો હૃદય ભાવ, કમળ સમર્પણ, એટલે કે આખું પ્રેમ સ્વરૂપ આખું આપણે અંદર ઊભું કરતું જશે. જેમ દાદા ભગવાન પ્રેમ સ્વરૂપ થઈ ગયા એવી રીતે આ સત્સંગનો ભેળો છે એ આપણને એવો પ્રેમ સ્વરૂપ કરતા જશે. એટલે કે કમળ સમર્પણ, એટલે સમર્પણ આપણી એટલી ઉત્કૃષ્ટ સમર્પણતા ભગવાન માટેની આપણી અંદર ખીલશે કે ભગવાન સ્વરૂપે આપણે આપણી અંદર આપણે પોતે જ ભગવાન સ્વરૂપે થઈ જઈશું. એટલે અભ્યર્ચના સંસિદ્ધિ લભ્ય આત્મસ્થ દર્પણ, એટલે કે આ જે આખી શું કહેવાય, ભગવાન માટેની જે આખી આપણે જે ભજના કરીએ છીએ, એટલે 8 પ્રકારની કીધી, એમાંથી છેલ્લામાં છેલ્લી જે કીધી એ આપણને દાદા ભગવાને આપી દીધી. તો કે એમાંની અભ્યર્ચના એટલે કે આપણે ભગવાનની જેમની અર્ચના કરીએ એમના જેવા થતા જઈએ. એટલે કે આત્મસ્થ દર્પણ, એટલે કે આપણી સમક્ષ આત્મસ્થ એટલે દર્પણ સ્વરૂપે જે આત્મા છે એ આપણી અંદર પ્રગટ થઈ જશે. એટલે આખું જે છે તો કે આખો સત્સંગના ભેળા ઉપર છે. એટલે દાદા ભગવાન વારે ઘડીએ એક વાત કરતા હતા કે ગમે તે થાય પણ સત્સંગમાં પડી રહેજો, સત્સંગમાં પડી રહેજો. એટલે હવે જ્યારે આપણને જાહેર કે એવી રીતના સત્સંગનો લાભ મળે ત્યારે એમાં અવશ્ય જવાય એવો નિશ્ચય રાખવો. અને બીજું દાદાએ શું કીધું, હવે તમને અમે આ દ્રષ્ટિ પમાડીએ છીએ એટલે તમને સતના સંઘમાં બેસાડી દઈએ છીએ. શું કીધું? સતના સંઘમાં બેસાડી દઈએ છે. કે હવે આ શુદ્ધાત્મા પદ આપણને પ્રાપ્ત થયું એટલે શુદ્ધાત્મા પદ એ કેવું કહેવાય? ટેમ્પરરી કે પરમેનન્ટ? પરમેનન્ટ. એટલે કે હવે આ સત તમને પ્રાપ્ત કરાવી દીધું, તમે કોણ છો એનું તમને ભાન કરાવી દીધું. હવે એના સંગમાં તમારે રહેવાનું છે. એટલે કે જ્યારે આપણને આપતો પુત્ર છે, મહાત્મા છે, કે જ્યારે પ્રોગ્રામ હોય અને એ બધા પ્રોગ્રામની અંદર આપણને જવાનો અનુકૂળતા હોય, જઈએ તો કે ઉત્તમ છે, એવું ઉત્તમ છે. કારણ કે એ વખતે સહજ પુરુષાર્થે કરીને આજ્ઞામાં રહેવાશે. પણ જ્યારે એનો ભેળો નથી, આપણે એકલા છીએ, ફાઇલોથી ઘેરાયેલા છીએ, તો કે ત્યારે સતનો સંગ એટલે કે અંદર રહેલા ભગવાનના સંગમાં રહીએ તો કે એને સત્સંગ કીધો. બરોબર. એટલે કે સત્સંગનું એટલું બધું મહત્વ છે, એટલું બધું મૂલ્ય છે. દાદા ભગવાન કે આ સત્સંગનો ભેળો એવો છે તો કેટલાય કુસંગોથી આપણને છેટો કરી નાખે. બરોબર. અને બીજી બાજુ સમજીએ તો કે સત્સંગનો ભેળામાં કોણ નથી રહેવા દેતું? તો કે કુસંગ રહેવા નથી દેતો. એટલે કવિરાજે લખ્યું, સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. હવે આ જે કવિરાજે તો લખ્યું તો કે એમની વ્યથા એમણે લખી છે
કે બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાંકડી, એટલે કે જ્યારે સત્સંગ નથી મળતો ત્યારે દશા રાંકડી થઈ જાય છે કે કશું જ ગમતું નથી. કે હવે સામાન્ય આપણે એમની જગ્યાએ મૂકીએ તો આપણને સત્સંગ ના મળે ત્યારે આપણી આવી દશા થાય ખરી અત્યારે? બિલકુલ થાય. તો કે આના ઉપરથી સમજવાનું કે હજુ આપણે કેટલો પ્રોગ્રેસ કરવાનો બાકી છે. બીજું કે હજુ આપણને સત્સંગની કેટલી વેલ્યુ સમજાય છે. એટલે જો સત્સંગ ના મળે તો દાદા કે સત્સંગ ના મળે તો કે અંદર આપણે એવી ગોઠવણી રાખવાની કે આપણે જ્યાં જ્યાં આપણે સત્સંગમાં ગયા હોય તો કે એનું આંખ બંધ કરી અને એનું સ્મરણ કરવાનું, એને યાદ કરવાનું, શું વાત થઈ હતી એનું અંદર મંથન કરવાનું, એ ગોઠવણી કરવાની. પછી દાદા કે આંખ બંધ કરી અને અમારું ચિત્રપટનું નિધિધ્યાસન કરવાનું, શક્તિ માંગવાની. તો કે આ બધી ગોઠવણી અંદર રાખવાની. તો કે એ ગોઠવણી બધી આપણને સતની નજીક લઈ જશે. એટલે જ્યારે આપણને સત્સંગ નથી મળતો ત્યારે આપણને કેટલો ખેદ વર્તાય છે એના ઉપરથી આપણને સમજાય કે આપણને સત્સંગની કિંમત કેટલી સમજાય છે. બરોબર. સામાન્ય રીતે એક એક્ઝામ્પલ લઈએ. સામાન્ય રીતે તો કે ઘરની અંદર કશું વસ્તુ લાયા હોય, કિંમતી વસ્તુ લાયા હોય અને આપણાથી એનું નુકસાન થઈ જાય તો શું થાય? અંદર ખૂંચ્યા કરે કે તૂટી ગયું, મારાથી તૂટ્યું. ખૂંચ્યા કરે. અને ક્યાં સુધી ખૂંચ્યા કરે? જ્યાં સુધી એનું સોલ્યુશન ના આવે કે ના મળે ત્યાં સુધી. હવે આ જ વસ્તુ સામાન્ય રીતે આપણે સત્સંગમાં ના જવા મળે ત્યારે આવું થાય? આવું થાય. ના થાય. હાજી? ના થાય. એટલે આટલું આપણે સમજવાનું કે હજુ આપણને સત્સંગનું મહત્વ કેટલું સમજાયું છે આના ઉપરથી આપણને ખબર પડે. કારણ કે દાદા ભગવાન કહેતા હતા કે અનંત અવતારથી સંસારના સંગમાં રહ્યા છીએ. શેના? સંસારના સંગમાં. અને કયો સંસાર? તો કે માન્યતા વાળો. તો કે અનંત અવતારથી માન્યતા વાળા સંસારના સંગમાં રહ્યા છીએ. અને એના એટલા બધા ગુણાકાર કરેલા છે કે એની વેલ્યુ આપણી માટે એટલી બધી થઈ ગયેલી છે તો કે એક અવતારમાં એ વેલ્યુ કઈ ઘટે એવી છે નહીં. એટલે કે આ અમે આજ્ઞા આપી અને આજ્ઞા દ્રષ્ટિએ કરીને સંસારનો ભાગાકાર કરતા 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 છેલ્લા પરિણામ સ્વરૂપે મુક્તિ આવશે. આપણને લાગે સામાન્ય રીતે દાદાનું જ્ઞાન મળ્યું છે, દાદા જોડેથી આજ્ઞા દ્રષ્ટિ મળી છે, પણ અનંત અવતારથી જે માલ ભરીને લઈને આવેલા છે ને એ જંપીને બેસવા દેવું નથી. એટલે એની સામે આપણું પણ લશ્કર એવું તૈયાર કરવું પડશે. અને એ લશ્કર તૈયાર ક્યારે થાય? તો કે સત્સંગનો ભીડો, જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીના વાક્યોની સમજ
જ્ઞાની સાથેની જ્ઞાની પાસે ખૂટતી શક્તિઓ માંગવાથી, તો કે આનાથી એ લશ્કર ઊભું થશે કે જે અનંત અવતારથી સંસારને ઘૂંટ્યો છે એનો ભાગાકાર કરાવડાવશે. ખ્યાલ આવ્યો અનન્ય? હા બરાબર. હા સત્સંગનું તો બહુ મહત્વ છે, બહુ. એ જેમ જેમ સમજાશે ને એમ એમ આપણું કામ થશે. બોલો હવે બીજા કોઈને. પદ ગાવાનું છે બીજું. હા હા, લો 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 લો. જય ચાલો. સચ્ચિદાનંદ જય સંતોષાનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ કે શું આજે? ના, રજનીભાઈ નથી આયા, હોય દીપક એટલે જ. આનંદજી છે. હા, હા હા, એમને મને બોલો સ્કેડ્યુલ બોલો. મૂક્યું એટલે તૈયાર કરી છે. ના ના, બોલો બોલો. ઓકે, પદ ગાઉં છું. કયું છે? મોકલ્યું તું, મેં એમને મોકલ્યું નથી. અવગાહક અંતર્યામી. ઓકે ઓકે, વાંધો નહીં. રજનીભાઈને મોકલી દીધું તો ઓકે પણ કીધું તું એમને, સ્કેડ્યુલ મોકલું તું મારું એટલે. હા. નીકળી. હરે મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. બોલો. નીકળ્યું. ગાઉં. હા, ગાઓ ગાઓ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, સર્વે મહાત્માઓ સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અન અવગાહક અંતરયામી, અંતરયામી, અંતઃસ્થલના અંધારા, અંદર બિરાજી પ્રકાશો. અન અવગાહક અંતરયામી, અંતઃસ્થલના અંધારા, અંદર બિરાજી પ્રકાશો. ભ્રાંતિ જૈન્ય અહમને પોસી, ચાર ગતિ આઠડિયા, પર વસ્તુમાં સુખની તરસે, જન્મ જન્મથી પ્યાસા. પંચેન્દ્રિયા ભાસી રસમાં, કોઈ દાડો નવ ઠરિયા. આત્મ સતથી શિવ સાધો, અંદર બિરાજી પ્રકાશો. અન અવગાહક અંતરયામી, અંતઃસ્થલના અંધારા, અંદર બિરાજી પ્રકાશો. કળિયુગી નિર્બળ પુઠિયામાં, બરકત નથી બાવાની. આપની પૂરણ કૃપા વિના, હામ નથી તરવાની. અપરાધકને માફી બક્ષી, કરુણા સાગર રક્ષો. બાળો જગ અધ્યવસાનો, અંદર બિરાજી પ્રકાશો.
અન અવગાહક અંતરયામી અંતઃસ્થલના અંધારા અંદર બિરાજી પ્રકાશો સ્થૂળ કે સૂક્ષ્મ આપની હાજરી છે તેથી જ જીવું છું સ્થૂળ કે સૂક્ષ્મ આપની હાજરી છે તેથી જ જીવું છું બાકી તો મૂળદાની જેમ જ નવનીત ખોખુર જડતું પૂદગલ કેરા કોઈ પણ રસમાં અંદર નથી કશું ખેંચ કેવળ જ્ઞાને સિદ્ધાર્થો અંદર બિરાજી પ્રકાશો ધન અંધિયારા વિદારો અન અવગાહક અંતરયામી અંતઃસ્થલના અંધારા અંદર બિરાજી પ્રકાશો ધન અંધિયારા વિદારો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો. હા અનઅવગાહક અંતર્યામી એ તમે સમજાવો આમ તો પદ સમજાય છે મને મારી રીતે પણ તમારી રીતે મને વધારે સ્ફોડ પડે છે જરાક વધારે વિશેષ સ્ફોડ પાડજો દીપકાનંદજી. અવગાહક એટલે જે સ્પેસ રોકે તે, અનઅવગાહક એટલે જે સ્પેસ રોકતું નથી તે. સ્પેસ રોકતું ઓકે અંતર્યામી એટલે આપણા અંતર્યામી પરમાત્મા સ્પેસ નથી રોકતા એવું એટલે સ્પેસ ઓક્યુપેશન જે જગ્યા રોકતું નથી એવું. અનઅવગાહક એટલે અવગાહના એટલે જે સ્પેસ રોકે છે તે. આ શરીર રોકે છે ને, આત્મા સ્પેસ રોકતું નથી એટલે અનંતમાં રહી શકે છે. ક્ષેત્રમાં અનંત આત્માઓ એવી રીતે છે. બરાબર. પછી આતમ સત થી શિવ સાંધો સત એ તો સંતોષ આનંદજી કે છે. હા વાંધો નહીં સંતોષ આનંદજી પૂર પાડે સારા. હા એમનો લાભ લેવાનો. આતમ સત થી શિવ સાધો એટલે દાદા ભગવાનનું એક સૂત્ર છે, આઈ વિથ માય ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા અને આઈ વિધાઉટ માય ઇઝ ઇક્વલ ટુ શિવાત્મા. એટલે કે આતમ સત થી એટલે કે આપણને જે સત પ્રાપ્ત થયું છે એનાથી શિવ સાધો એટલે કે હવે પરમાત્મા પદનો યોગ પૂર્ણ કરાવો એમ. અત્યાર સુધી શું હતું તો કે જીવાત્મા સ્વરૂપે આપણે ફરતા હતા. એટલે દાદા ભગવાન શું કે હિન્દુસ્તાનમાં જીવનો જન્મ થયો છે ને એટલે એને અસ્તિત્વનું ભાન છે. શું અસ્તિત્વનું ભાન છે એને, એટલે કે હું છું એટલું ભાન છે પણ કોણ છું એનું ભાન નથી. એટલે કે વસ્તુત્વનું ભાન નથી એને. એટલે કે અસ્તિત્વનું ભાન છે કે હું છું પણ વસ્તુત્વ હું કોણ છું એનું ભાન નથી. બરાબર છે. એટલે કે છે કે હવે આત્મસત થી એટલે કે હવે વસ્તુત્વનું ભાન કરાવડાવો એટલે પૂર્ણત્વ પ્રાપ્ત થાય. બરાબર છે. સરસ. એટલે કે શિવ જોડેનો સાંધો હવે પ્રસ્થાપિત કરી આપો. એટલે હવે આપણે બધા મહાત્માઓને દાદા ભગવાને સાંધો પ્રાપ્ત કરાવી દીધો. આપણને હવે વસ્તુત્વનું ભાન થઈ ગયું.
પણ હજુ પૂર્ણત્વ બાકી છે. હમ એટલે કે હવે શિવ સ્વરૂપ થવાનું બાકી રહ્યું છે, પૂર્ણત્વ બાકી રહ્યું છે, હું કોણ છું એનું ભાન થઈ ગયું છે. હમ એટલે દાદા ભગવાન શું કે જેટલું જેટલું આપણું ચિત્ત ભગવાનની અંદર રહે એટલું શુદ્ધ થતું ગયું, અને જેટલું જેટલું આપણું ચિત્ત ભગવાનથી બહાર રહે એટલું અશુદ્ધ છે. બરાબર છે. એટલે કે આ સત્ય જે આપણને પ્રાપ્ત થયું છે, એટલે કે દાદા ભગવાને એટલો ભાગ ચિત્ત શુદ્ધ કરી આપ્યો છે. હમ એટલે કે એટલો ચિત્ત શુદ્ધ ભાગ થયેલો છે તો કે એના લીધે આપણી અંદર રહેલા ભગવાન તરફ આપણી દ્રષ્ટિ જયા કરે છે. હમ એટલે શું કીધું? ભ્રાંતિ જઈને અહમને પોષી 4 ગતિ આથડ્યા. હમ પર વસ્તુમાં સુખની તરસે જન્મ જન્મથી પ્યાસા. પંચેન્દ્રિય ભાસી રસમાં કોઈ દાડો ન ઠર્યા. એટલે કે આખી આ જે ભૂમિકા જે છે, કવિરાજે આગળની જે બધી લીટીની અંદર આખી જે ભૂમિકા તૈયાર કરી, તો કે શું કહેવા માંગે છે? તો કે અનંત અવતારથી ચિત્ત બહાર રજડ્યા કર્યું છે, ભગવાન તરફ ગયેલું નથી. તો કે ભગવાન તરફ ગયું કેમ નતું? તો કે વસ્તુત્વનું ભાન નતું. વસ્તુત્વનું ભાન નતું એટલે શિવ ઉપર દ્રષ્ટિ નથી જતી. અને બહાર આખી દ્રષ્ટિ ફર્યા કરતી હતી. વિનાશી ની અંદર ફર્યા કરતું હતું, ચિત્ત ત્યાં ચોંટ્યા કરતું હતું. એટલે કે હવે આત્મ સતથી, એટલે કે આત્મ સત જે આપણને પ્રાપ્ત થયું, અવિનાશી વસ્તુ પ્રાપ્ત થઈ, વસ્તુત્વ પ્રાપ્ત થયું, તો કે હવે એ જેટલું ચિત્ત શુદ્ધ થયું છે એ આપણને પૂર્ણત્વની અંદર પરિણામ પામતું જશે. કારણ કે જે આત્મા છે, જે ખરેખર જે આત્મા છે, તો કે જ્ઞાતા દ્રષ્ટા વાળો છે. પણ આખું દાદાએ આખું ચિત્ત અને સત એ કેવી રીતે છે એનું આખું આપણને સમજાયું. કે ચિત્ત એટલે શું? તો કે અત્યારનું જે આપણું ચિત્ત જે લઈને આવેલા છે, તો અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન વાળું છે. એટલે કે વ્યવહાર લક્ષી છે, વિનાશી લક્ષી છે, અવિનાશી લક્ષી નથી. એટલે એટલું દાદાએ આ વસ્તુત્વ પ્રાપ્ત કરાવવા માટે, હું કોણ છું એનું ભાન કરાવવા માટે એટલું વસ્તુત્વ આત્મલક્ષી ચિત્ત કરી આપ્યું આપણને, એટલું ચોખ્ખું કરી આપ્યું. એટલે કે એટલા ભાગની અંદર જ્ઞાન દર્શન એટલું આપણું ચોખ્ખું થયું, એટલે કે આત્મલક્ષી થયું. એટલે હવે બાકીનું શું રહ્યું? તો કે હવે જે વ્યવહાર વિનાશી લક્ષી જે ચિત્ત રહેલું છે, તો કે એને આજ્ઞાએ કરીને એ અવિનાશી લક્ષી થતું જાય. એટલે કે અવિનાશી એટલે શિવ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ, પ્યોર જે શુદ્ધાત્મા, આપણે ખરેખર જે શુદ્ધાત્માની વાત દાદા ભગવાને કરીને એ. એટલે કે આખું આપણી ચર્નિંગ થઈ રહ્યું છે, આપણે એ બાજુ જઈ રહ્યા છે. તો કે પણ એનું આપણને ખબર કેવી રીતના પડે? એટલે દાદા ભગવાને એમનું એક્ઝામ્પલ આપેલું કે અમને અમેરિકાની અંદર મોલમાં ગયા, હજારો લાખો વસ્તુઓ પડેલી હતી, પણ કોઈ વસ્તુએ અમારું ચિત્તને ખેંચ્યું નથી. એટલે આપણે આમાંથી સામાન્ય બીજી રીતે દાદા ભગવાન કહેતા હતા કે એ આપતા પુત્રને ખાલી શું કહેવાય એક્ઝામ રૂપે વાત કરેલી. તો કે તમે રસ્તા ઉપર જતા હો, રસ્તા ઉપરથી ચાલતા ચાલતા જતા હો, અને આંબાના ઝાડ આવે અને આંબાના ઝાડ ઉપર કેરીઓ લટકતી હોય તો શું થાય? ચિત્ત ખેંચાય? એ ખેંચાય. તો કે સમજવાનું કે હજુ અંદર વિષય સંબંધી ખેંચાણ છે.
બરાબર છે. કારણ કે પારકી વસ્તુ ઉપર દ્રષ્ટિ જઈ રહી છે હજુ. દ્રષ્ટિ જઈ રહી છે. બરાબર છે. એટલે કે આ ચિત્તની વાત છે કે ચિત્ત ખેંચાય છે. ચિત્ત ખેંચાય છે. તો કે આ ચિત્ત કેમ ખેંચાય છે? તો કે હજુ એની અંદર સુખની માન્યતા પડેલી છે. ઠસ પડી છે, માટે જોવું ગમે છે, એને ભોગવવાની ઈચ્છા થાય છે અને એ બાજુ ખેંચાય છે. ખેંચાય છે. બરાબર છે. સાચી વાત છે. તો કે આ સંયમ માટેની વાત કરી દાદા ભગવાને. પણ એ વસ્તુ વ્યવહારની અંદર બીજી રીતે, તો કે જ્યાં જ્યાં આપણું ચિત્ત ખેંચાય છે, જ્યાં જ્યાં આપણું ચિત્ત આપણને ભોગવવાની ઈચ્છા થાય છે, ત્યાં ત્યાં સમજવાનું કે હજુ વિનાશી ની અંદર સુખની માન્યતા હજુ ઠસોઠસ ભરેલી પડેલી છે. હજુ એ છેદાશે નહીં ત્યાં સુધી આત્મલક્ષી થવાશે નહીં. અને બીજી રીતે દાદા ભગવાને કીધું આ ખેંચાય છે, તો કે હવે આપણે છૂટા થયા એટલે આપણને ખબર પડે છે કે આટલી આટલી જગ્યાએ ખેંચાય છે, તો કે હવે એને રિપેર કરો. સાચી વાત છે. એટલે બેવ રીતે દાદા ભગવાને વાત કરી. ખેંચાય છે એટલે કે પોતાની એને મૂલ્યાંકન થયું નથી. પોતાને જે પ્રાપ્ત થયું છે, પોતે જે સ્વરૂપ છે, એનું જે અનંત સુખ છે, એનો હજુ સ્વાદ ચાખવા મળ્યો નથી. તો જ બહાર ખેંચાય છે. અને બીજી બાજુ દાદા શું કે છે, હવે તમે જ્ઞાતા દ્રષ્ટા થયા, તમે એનાથી જુદા થયા એટલે ખબર પડે છે કે આટલી 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 જગ્યાએ ખેંચાય છે. માટે એને જોઈ, એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી, શક્તિ માંગી, એને ધોઈ નાખો, એનું છેદન કરો, એના ભાગાકાર કરો કે એમાં સુખ ના હોય. એની માટે દાદા ભગવાને ચરણ વિધિ, સત્સાધન, આપતવાણી પદો છે, તો કે એની અંદર દરેક જગ્યાએ કવિરાજે દાદા ભગવાન તો બધા ફોડ પાડ્યા છે. તો કે ફોડનો સરવાળો બધો શું કે છે? તો કે સંસારમાં ક્યાંય સુખ છે નહીં. સુખ ક્યાં છે? તો કે આત્મામાં છે. તો કે આ બધી દાદાની વાત છે, કવિરાજના પદ છે, આપતવાણી છે, ચરણ વિધિ છે, સત્સાધન છે, તો કે એ બધાનું શું કહેવા માંગે છે? તો કે ખરેખર સુખ આત્મામાં છે, સંસારમાં ક્યાંય સુખ છે નહીં. એટલે બધી ભ્રાંત માન્યતા વાળા જે સુખ છે, એ સુખના ભાગાકાર કર અને આત્માની અંદર સુખ છે એના ગુણાકાર કરતું. બરાબર છે. સાચી વાત છે. એટલું તો સમજાઈ ગયું છે કે કશામાં સુખ છે જ નહીં, પણ તમે જ્યાં કેરીનો દાખલો આપ્યો ને એમાં તો સારું થઈ જ જતું હોય છે. બાકી આમ અંદરથી તો એવું ફિટ જ છે કે ક્યાંય સુખ જ નથી. આ અત્યાર સુધીની અવસ્થાઓ બધી ગઈ, ભરતીની જન્મથી કે અત્યાર સુધીની બધી અવસ્થાઓમાં એવું જ થાય કે આમાં ચોકડી, આમાં ક્યાંય સુખ નથી દેખાતું, ક્યાંય નહીં. આમાં સુખ આવશે તો આગળ આગળ આગળ, પણ કશું જ નહીં. હવે અત્યારે એવું જ થાય છે કે આત્મા સિવાય કશામાં સુખ જ નથી દેખાતું એમ. એટલે બીજું મોટી વસ્તુ શું થાય અમિતાબેન, કે આપણે બેઠા છીએ ને અને ભૂતકાળના જે પ્રસંગો આપણને આંખ આગળ આવે ને, તેમાંથી તારણ નીકળે ને કે એ અવસ્થામાં હું ગભરાતો હતો કે હારું આ નહીં થાય તો શું થશે, આમ થશે તો શું થશે. હવે એ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા અને અત્યારે આપણે એનું અવલોકન કરીએ ને તો આપણને ખબર પડે કે વ્યવસ્થિત ની બહાર કશું થતું નથી. અને જેની અંદર સુખની માન્યતા રાખીને ગૂંચ પાડી હતી, તો કે એ તો બધું ઓગળી ગયું. એ તો કશું જોડે રહ્યું નથી, એ તો કશું જોડે રહ્યું નહીં. તો હવે કરવાનું શું? તો કે આ ભૂતકાળના પ્રસંગો પણ જે દ્રષ્ટિગોચર આંખ બંધ કરીને કે ઉગાડી આંખે આપણને દેખાય ને યાદ આવે ને, તેમાંથી તારણ નીકળે આપણને કે એ અવસ્થામાં એ વખતે કેટલો રઘવાટ થતો હતો, શું થશે શું થશે શું થશે. તો કે એની ઉપરથી આજે આપણને ખબર પડે કે મન આપણને એટલું બધું એ કરે, પ્રેશરાઇઝ કરે,
બુદ્ધિ ઇમોશનલ કરે તો આપણાથી આપણને એટલી ખબર પડે અત્યારે કે ભાઈ તું ગમે એટલું ગભરામણ ઊભી કરે, ગમે એટલું ઇમોશનલ કરે, પણ વ્યવસ્થિત ની બહાર કશું થવાનું નથી. એટલે શાંતિથી બેસ ને ભાઈ, હા જે મળ્યું છે એનો આનંદ લે ને. બરાબર છે. એટલે વર્તમાનની અંદર જીવતા શીખવાડે છે આપણને. જ્યાં દાદા વર્તમાનમાં જીવ ભગવાનની જે આખી કળા છે ને, જે આપણને હા ભૂતકળા જે આપણને હાથમાં બધું આપ્યું છે ને, એક એક વસ્તુ હમ એમના હમ પ્રયોગમાંથી પસાર થઈને બધી વસ્તુ આપેલી છે. હમ અને એ એટલા માટે એ બધી ક્રિયાકારી છે, કારણ કે એમના પ્રયોગ સિદ્ધ છે. સિદ્ધ પ્રયોગ અનુભવ. એક પણ દાદાની એક પણ વસ્તુ જે એમણે આપેલી છે, દાદા ભગવાનના અસીમ જે જયકારોથી હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી બધી વસ્તુ જે કંઈ પણ આપેલી છે બધા એમના પ્રયોગ સિદ્ધ કરીને આપેલી છે. અનુભવ સિદ્ધ વાણીઓ. સાચી વાત છે. એટલે આપણને એક ક્રિયાકારી થાય છે. આપણને યાદ કરીએ ને ક્રિયાકારી થાય છે, યાદ કરીએ ને ક્રિયાકારી થાય છે. સાચી વાત છે. એટલે આપણને આ દાદા ભગવાન જે કેરીનો દાખલો આલતા હતા ને, તો કે એ એટલું સમજાવવા માંગતા હતા કે જો એક કેરી આપણી દ્રષ્ટિ ખેંચી જતી હોય તો પર સ્ત્રી પર પુરુષ ખેંચે કે ના ખેંચે? કે આટલા ઉપરથી આપણે સમજવાનું કે હજુ અંદર કેટલું બધું એની માટેની ગાઢ માન્યતાઓ પડેલી છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. તો કે એમાં નોય સુખ કરીને એમ ગાઢ માન્યતાને છેદવાની છે. છેદવાની. બરાબર છે. તો કે એવી રીતે વ્યવહારની અંદર જ્યાં જ્યાં પણ સુખની માન્યતાઓ માનેલી છે તો કે બધી છેદવી પડશે. ત્યાં દરેક જગ્યાએ નોય મારું, નોય મારું, નોય મારું કરીને છેદવું પડશે. ત્યારે પૂર્ણાહુતિ એ આઈને ઉભા રહીશું આપણે. કેટલા બંધ જ છે કર્મ તો. એક બાજુ કવિરાજ શું કે છે કે કરમના ઘાસડા. કરમના ઘાસડા. કરમના ઘાસડા લઈને આવેલા છે. અને બીજી બાજુ દાદા ભગવાન શું કે છે તો કે આક્રમ વિજ્ઞાન છે. જુઓ એટલે ખલાસ. શું? જુઓ એટલે ખલાસ. જુઓ એટલે ખલાસ. ગમે એટલા ઘાસડા ભરેલા છે, જુઓ એટલે ખલાસ. કે આ જોતા શીખી જવાનું છે. શીખી જવાનું છે. બરાબર છે. સાચી વાત છે. જોયું એટલે ખલાસ, જોયું એટલે ખલાસ. સાચી વાત છે. સહયોગ તો આવવાનો જ છે, ભરેલો છે એ પ્રમાણે. કારણ કે ભરીને ઘાસડા ભરીને લઈને આવેલા છે એટલે દોડાવશે જ. આમથી તેમ દોડાવશે જ બધી જગ્યાએ. એમાં જાગૃતિ રાખવાની જરૂર પણ એને દોડાવે છે, એમાં આપણે નથી દોડવાનું. એ દોડાવે છે એ વ્યવસ્થિત શક્તિ દોડાવે છે કર્મના આધારે. આપણે નથી દોડવાનું. આપણે એ દોડનારને જોવાનો છે કેવો દોડે છે. બરાબર છે. સરસ. સવારે ઉઠ્યો ને રસોડામાં ગયો, નોકરીએ ગયો, સ્ટોરે ગયો, રસોડામાં ગયો, બાથરૂમમાં ગયો, બેડમાં ગયો. કે એને દોડાવે છે કોણ? તો કે વ્યવસ્થિત શક્તિ. તો કે શેના આધારે? તો કે કર્મના ફળના આધારે દોડાવે છે. આપણે દોડનારને જોવાનો છે કેવો દોડે છે. બહુ સરસ. બરાબર. હા, બહુ સરસ. પછી બાળો જગ અધ્યવસાનો છે. અપરાધકને માફી બક્ષી કરુણા સાગર રક્ષો. બાળો જગ અધ્યવસાનો. એના પછી ને એના પછીનો પેરેગ્રાફ છે. બાળો જગ અધ્યાવસાનો એટલે કે આ જગત માટેની જે પ્રીતિ છે ને એને બાળે આપો. અનંત અવતારથી સંસાર માટેની જે પ્રીત ઊભી થયેલી છે ને, તો કે અધ્ય અવસાનો બાળે આપો. કે એ બાળશો ને ત્યારે કામ થશે.
તો કે અંદર બિરાજી પ્રકાશો. પ્રકાશો. હમ. પછી એટલે છેલ્લું છે ને કેવળ. હા, ઓકે. અપરાધકને માફી અપરાધકને માફી બક્ષી કરુણા સાગર રક્ષો. હમ. એટલે કે ભગવાનને વિનંતી કરાવડાવે છે કવિરાજ અહીંયા આગળ, હમ. તો કે અપરાધકને માફી બક્ષી એટલે કે અપરાધી છે એને માફી બક્ષી કરુણા સાગર રક્ષો, એટલે કે કરુણા સાગર રક્ષો. અને બાળી જગ અધ્ય અવસાનો, એટલે કે જગ માટેની અનંત અવતારની જે પ્રીતિ છે એ બાળી અને અંદર આપ પ્રકાશો. ઓકે, બરાબર છે. આ છે ને કે હા, કેવળ જ્ઞાને સિદ્ધાર્થો ધન અંધિયારા વિદારો. ઘન અંધિયારા વિદારો. છેલ્લી જગત સાથેની અનંત અવતારથી જે પ્રીત માંડેલી છે ને હા. એ કોઈ કાળે તૂટે એવી નથી. હમ. એ જ્ઞાની ભેગા થાય અને જ્ઞાની થકી આપણને પ્રાપ્ત થાય ત્યારે એ તૂટે એવી છે. હમ, સાચી વાત છે. એટલે 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 શ્રીમદ રાજચંદ્રએ કીધું ને કે આ કાળમાં અતિ અતિ દુર્લભ હોય ને તો એ જ્ઞાની મળવા દુર્લભ છે. બીજું બધું સરળ છે, સરળ છે, સાચી વાત છે. બીજું બધું મળી શકશે પણ જ્ઞાની નહીં ભેગા થઈ શકશે. એ જ્ઞાની ભેગા થાય તો કામ થાય, એ સિવાય કામ થાય એવું નથી. હમ, સાચી વાત છે. એટલે જ્ઞાનીની બહુ મોટી વેલ્યુ છે, બહુ મોટી વેલ્યુ છે. એટલે આપણને એકદમ સીધી અને સરળમાં આપણને આપ્યું દાદાએ કે છેલ્લા 5મી આજ્ઞા નિધિ ધ્યાસન ની કીધી આપણે. બરાબર છે કે આંખો બંધ કરી અને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરતા કરતા સુઈ જશો એટલે આખી રાત અમૃત ટપક્યા રાખશે અને સવાર ઉઠશો ત્યારે હું શુદ્ધાત્માના લક્ષ સાથે આખો વ્યવહાર ચાલુ થશે. અને એ કેવો ચાલશે કે શુદ્ધાત્માના લક્ષ સાથેનો. એટલે જેટલો વ્યવહાર શુદ્ધાત્માના લક્ષ સાથેનો થયો એ બધો વ્યવહાર સંભાવે નિકાલમાં ગયો. એ કરવો ના પડે. એટલે બીજું દાદા ભગવાને કીધું કે આદર્શ વ્યવહાર કોને કહેવાય? તો કે શુદ્ધાત્માનો પ્રાપ્તિ જે આપણને થઈ છે એ આપણા વ્યવહારની અંદર દેખાય એને આદર્શ વ્યવહાર કહેવાય. એટલે આપણો વ્યવહારમાં આજ્ઞા છલકાવી જોઈએ. બરાબર. બોલવાનું નહીં, છલકાવવાનું છે. એટલે કે આપણો વ્યવહાર આજ્ઞા છલકાવે. આજ્ઞા છલકાવી એટલે શું? તો કે પ્રેમ સ્વરૂપ. શું કીધું? અને પ્રેમથી રહેવું. આજ્ઞા છલકાવી વ્યવહારની અંદર આપણે આજ્ઞા છલકાઈ એટલે પ્રેમ સ્વરૂપ. પ્રેમ સ્વરૂપ. અને પ્રેમ સ્વરૂપ એટલે શું? કે કોઈની પણ ભૂલ દેખાય નહીં ત્યારે પ્રેમ સ્વરૂપ ખુલ્લું થયું કહેવાય. એટલે જ્યાં લગીન બીજાની ભૂલ દેખાય છે ત્યાં સુધી દાદા કેટલું સમજવાનું કે આપણને અંતરાત્મા દશામાં બેસાડ્યા છે એટલે પોતાની ભૂલ જોવાની છોડી અને બીજાની ભૂલ જોવાનો ટાઈમ મળે છે એટલે સમજવાનું કે હજુ આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે.
જો અંદર 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 વાળી આપી છે, પણ હજુ ત્યાં સમજની કચાશ છે, માટે એ બહાર જઈ રહી છે. હમ એટલે કે સમજણ આજ્ઞા દ્રષ્ટિ પાકી કરતા જાઓ, એની સમજણ પાકી કરતા જાઓ, એટલે બહાર જોવાનો નવરાશ મળશે નહીં. હમ આ બહાર જોવાનો નવરાશ કેમ મળે છે? તો કે અંદર જોવાતું નથી, એટલે બહાર જોવાનો નવરાશ મળી જાય છે. હા, બરાબર છે. બરાબર. એટલે કે હવે દાદા કે હવે લગામ આપણા હાથમાં આવી છે, તો પછી એને પકડી રાખો, લગામને ખેંચી રાખો, એટલે બહાર જાય નહીં અંદરથી. બરાબર. એને કામ આપ્યા રાખો. હવે એને કામ આપ્યા રાખો. લગામ હાથમાં આવી છે, હમ એટલે કામ આપતા શીખવું પડે. જેમ તમારે ઘરની અંદર કામવાળી આવી હોય, કચરા પોતા કરવા, વાસણ કરવા માટે, રસોઈ બનાવવા માટે, કેટલું સરસ ધ્યાન રાખો તમે. હમ કોઈને શીખવાડવું પડે તમને કે આ જો આટલું ધ્યાન રાખજો, કે આવું ધ્યાન રાખજો. ના. છતાં કેટલું સરસ ધ્યાન રાખો કે ના રાખો? રખાય. હમણાં તમે કહો છો ને એવું જ થયું છે. મારી મેળ જ આવી છે, તેને ઉપર મોકલી દીધી મેં કામ કરવા. મેં તો અવાજ કરી સહી નીચે તો ઉપર પેલી કરી આવી. એક્ઝેક્ટ દાખલો. એટલે આવું છે કે છૂટા છો ને તમે, છૂટા છો ને, બીજી વસ્તુ તમને વેલ્યુ સમજાય છે, બરાબર છે. એટલે તમે કામ લઈ શકો છો. હા. પહેલા તો છૂટા છો અને તમને વેલ્યુ સમજાય છે કે એને હું કલાક માટે આવે છે અને રોજના કલાકના 30 દિવસના હું $100 કે $50 એને આપું છું. હવે એ કમાતા મારા નાકે દમ આવે છે. બરાબર છે. કે આ બધી સમજણ એક સાથે વર્ક કરે છે, પણ તમે છૂટા છો બરાબર છે. એટલે તમે એની ઉપર તમે શું કહેવાય, નજર નાખી શકો છો, નજર રાખી શકો છો. બરાબર. અને બીજી વેલ્યુ સમજાય છે તમને. કામની વેલ્યુ સમજાય છે, પૈસાની વેલ્યુ સમજાય છે, સફાઈની વેલ્યુ સમજાય છે, એ બધી વેલ્યુ સમજાય છે. એટલે છૂટા છો, વેલ્યુ સમજાય છે, એટલે તમે એની જોડે સારી રીતે કામ લઈ શકો છો. બરાબર છે. અહીંયા આપણને છૂટા કર્યા છે દાદાએ, પણ કૃપાથી છે. બરાબર. કામ લેવાતું નથી, કારણ કે છૂટા કૃપાથી થયેલા છે અને હજુ વેલ્યુ સમજાતી નથી. એટલે લગામ હાથમાં આપી છે, લગામ હાથમાં આપી, પણ એની જોડે શું કરાવવું હજુ એ ગેર પડતી નથી. હવે એ ગેર કોણ પાડી આપશે? તો કે આ સત્સંગ ગેર પાડી આપશે કે હવે એની જોડે કેવી રીતના કામ લેવાનું. નોકરને વ્યવહારની અંદર તો બધા મારી ઠોકીને શીખવાડે જ છે, નાનપણથી ટ્રેન જ કરે છે. જો આની જોડે આમ કરાય, જો આની ઉપર નજર રખાય, આની ઉપર વિશ્વાસ ના રખાય, બધા વ્યવહારની અંદર બધું ઘૂંટીને શીખવાડે છે. પણ આત્મા સંબંધી કોણ શીખવાડશે? બરાબર છે. જ્ઞાની મળે તો જ કામ થાય તમારું. અને હવે છૂટા પડ્યા છે, લગામ હાથમાં આવી છે, એટલે હવે વેલ્યુ સમજાવવી જોઈએ આપણને, અને કેવી રીતે કામ લઈને કામ કાઢવાનું એ શીખી જવાનું છે સત્સંગમાં આવીને. બરાબર છે. બહુ સરસ સરસ પૂરું પડે. જય સચ્ચિદાનંદ, સંતોષાનંદજી, દીપકાનંદ સર્વેમાં સચ્ચિદાનંદ. દીપક દાદા. દીપક દાદા. દીપક દાદા. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે જય ફિનિશ કરીએ. સચ્ચિદાનંદ સાહેબ. હા સાહેબ.
ત્રિમંત્ર બોલાવો. ભારતીબેન ફોલો કરજો. હા ચોક્કસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવકપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ અવૈ મંગલમ. પડમમ અવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય